સવારે આપણે સીતા સાથે મસ્તી મજાક કરીને સાંજે નીકળી ગયા ખરીદી કરવા માટે અને બીજા દિવસે આપણને અચાનકથી મળી ગયા છેઠ ખંભાળિયાના મહેમાન. જય દ્વારકાધીશ બધા મિત્રોને. સીતા અને દેવાડોન સાથે થોડી ઘણી મસ્તી મજાક કરીને આપણે જવાનું હતું મોલ ની અંદર. કાંઈ નહીં, હમણાં બાલ કટિંગ કરવાનું ટાઈમ જ નથી મળતું. આપણે આવી ગયા હતા એક મોલ ની અંદર ખરીદી કરવા માટે. નામ લેશું તો પ્રમોશન થઈ જાય. ખાલી એક નાનકડી ખરીદી માટે આખા મોલ ની અંદર 2 કલાક કાઢી નાખ્યા. મોલ ની અંદર થી ખરીદી કરીને નીકળતા હતા ત્યાં આપણને મળી ગયો એક આપણો મસ્ત મજાનો મિત્ર. બસ પછી એનાથી રામ રામ કરીને નીકળી ગયા આપણે રિટર્ન ઘરે. નીકળી ગયા. ઘણો ડીપ અવાજ થઈ ગયો નહીં? કાંઈ નહીં, ટ્રાફિક જ એવડી હતી, અવાજ ડીપ થઈ જાય ને. ગોળ ગોળ ચકડોળ. બીજા દિવસે આપણે બપોર વ્લોગ ચાલુ કર્યો ને આપણે જવાનું હતું ત્યારે અંજાર. કેમ મજા આવે? દેવાડોનના હાલચાલ પૂછા કરીને આપણે નીકળી ગયા આપણો ઘોડો લઈને અંજાર. ત્યાં નવગણભાઈ દરવાજામાંથી ડોકું કાઢીને કે કાકા મારે પણ હાલવું છે. નવગણભાઈને ટાટા બાય બાય કરીને નીકળી ગયા. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે અત્યારે હું આવ્યો હતો અંજાર અને આપણા છેઠ ખંભાળિયા દ્વારકાની બાજુમાંથી આપણા ભાવેશભાઈ આવેલા છે, તો એમની મુલાકાત તમને કરાવું. ભાવેશભાઈ કેમ છો? મજામાં? બસ એકદમ મજા ભાઈ. કેવું રહ્યું અમારા કચ્છમાં? તમારા કચ્છની વાત જવા દો ભાઈ. તમારા કચ્છનો જે મને પ્રેમ મળ્યો છે ને, ગજબ ભાઈ. અહીંયા લગ્ન ની અંદર આવેલા હતા કચ્છની અંદર, તો આપણે મુલાકાત લેવા આવ્યા હતા. બહુ મજા આવી ભાઈને મળી. તો આપણે ભાઈની મુલાકાત લઈને નીકળી ગયા પછી નાનકડા કામથી લાખા પર જવા માટે. સાંજનો આવો મસ્ત મજાનો નજારો જોઈને ફોટો પાડવાનું મન થયું, પણ ફોટો પાડવા વાળું કોઈ ભેગું નતું. બસ તો તમારા ભાઈને આવા ને આવા વ્લોગ જોવા માટે ફોલો કરી નાખો.